આજ તો આપણા માટે આ પ્રસંગને પૂર્ણાહુતિનો દિવસ છે. ભલે કથા હોય કે બીજો કોઈ પ્રસંગ, જ્યારે એ પૂર્ણતા તરફ આપણે જવાનું હોય ને ત્યારે આપણને આમ થોડું મનની અંદર દુઃખ થાય કે બસ આટલો સમય સાથે રહેવાનું હતું એવું લાગે. આ તો 7 દિવસ છે, પણ 70, 80, 90 વર્ષની આપણી ઉંમર થાય અને જુદા પડીએ કાયમ માટે તો એમ જ થાય કે બસ આટલી જ જિંદગી હતી અમારી. પણ સંસારનો નિયમ છે બાપ, એકવાર જેની સાથે આપણું મિલન થયું છે એનાથી આપણે જુદા પડવાનું જ છે. તો આ તો કથા છે. આ કથા આજ પૂરી થશે, કાલ સવારમાં તમને આ ફળિયામાં ક્યાંય ઊભા રહેવું નહીં ગમે. કારણ કે આ એક પરમાત્માની હાજરી જ હોય છે અત્યારે, અને એનો જે આનંદ હોય છે ને ભાઈ, આનું વર્ણન ન થઈ શકે. આવો જે ગોપી ગીતના શ્લોકથી આપણી કથાને આપણે આરંભ કર્યો છે, એ જ પવિત્ર, મધુર અને પરમાત્મા શ્રી કૃષ્ણની ભાવસભર વંદનાના શ્લોકથી આપણી કથાની પૂર્ણાહુતિ તરફ આગળ વધવાનું છે. જયતિ તેધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રહી. જયતિ તેધિકં જન્મના વ્રજમ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રહી. હે મારા નાથ, અમે તારા અંશ છીએ અને એ અંશમાંથી અમે છૂટા પડ્યા છીએ, તારા રૂપમાંથી. અમારું જીવન અગ્નિમાં તપે છે. અમને શાંતિ ક્યારે મળે? દયતિ દ્રશ્યતા દીક્ષુતાવકા સ્તવિધૃતા સ્મતા વિચિન્યવન્યતે. જયતિ તેધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રહી. બસ આજ અમે જુદા પડશું તમારાથી. હવે અમારી પાસે આધાર શું કે અમે સતત તારું સાનિધ્ય માણી શકીએ? ભગવાન કહે છે કે હું ક્યાંય ગયો જ નથી, હું તો તમારી વચ્ચે છું. બસ તમે આંખ ખોલો તમારી. ભગવાન ક્યાંય જતા નથી બાપ. એ તો મારી ને તમારી વચ્ચે છે, પણ આપણી આ જે આંખો છે એમાં આ સંસારના જે આકર્ષણો છે, એ આકર્ષણોએ મારીને તમારી આંખમાં માયાના પડદા બાંધી દીધા છે. બસ એ માયા છૂટે. ક્યારે છૂટે? તવ કથામૃતમ
તપ્ત જીવનમ કવિભીડતામ કલ્પશાપહમ તવ કથામૃતમ તપ્તજીવનમ કવિભીડતમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગુણાન્તિતે રાજદાજના. પરમાત્માની કથા. આપણી કથાને આપણે આજ વિરામ આપવાનો છે, પણ પૂર્ણાહુતિ નથી કરવાની. પૂર્ણાહુતિ થાય ત્યાર પછી એનો આરંભ ન થાય. એકવાર પૂરું થઈ જાય, જ્યાં પૂર્ણ વિરામ મુકાઈ જાય ત્યાં એ વાત પૂરી થઈ જાય. પણ બાપ, કથાને ક્યારેય પૂર્ણાહુતિ ન હોય, કથાનો વિરામ હોય. આપણે સંસારી છીએ. આ 7 દિવસ આપણા માટે બહુ થઈ ગયા, પણ હવે જ્યારે 4 મહિના 6 મહિના જાય, 12 મહિના જાય, વળી પાછો આપણને મનમાં એવા વિચારો આવે કે હવે ઘણો સમય થઈ ગયો, પરમાત્માથી વિખૂટા પડ્યા, આવો ફરીવાર મળવું છે. ત્યારે એ જે આપણે વિરામ મૂક્યો હોય ત્યાંથી તમે આગળ શરૂ કરી શકો. બસ આપણે શરૂ કરવાનું છે પાછું. ઈશ્વર હંમેશા આપણી સામે ઊભો હોય છે. બસ સંસારના મોહમાંથી બહાર નીકળી ક્યારેક ક્યારેક એને બોલાવતા રહેજો કે હું તારો છું, તું મારો છે. 12મો સ્કંદ છે એ પરમાત્માની આશ્રય લીલા છે. આપણે એને આશ્રિત થઈ જવાનું છે. એક દિવસ સંબંધો બધા હશે, આપણા પૂર્ણ થશે. આ આત્મા જે મારો ને તમારો છે એ પરમાત્મા તરફ ગતિ કરશે, અને ત્યારે આપણને સાચો આનંદ પ્રાપ્ત થશે. મુક્તિ લીલા. પરમાત્માના શરણમાં જઈએ આપણે. આજે આપણા જે પિતૃઓ છે એ પિતૃઓને આપણે પરમાત્માની સાથે એનું મિલન કરાવવાનું છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવે છે. પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે, મહારાજ, આ કલિયુગનું વર્ણન સાંભળવાની ઈચ્છા છે. કલિયુગમાં શું બનશે? હજારો વર્ષ પહેલા જે ભવિષ્ય આપણા ઋષિ મુનિઓએ કર્યું છે, તમે જુઓ આજ એ બધું સાચું થાય છે, સાબિત થાય છે આપણને. આ 5,500 વર્ષ પહેલા બનેલી ઘટના છે, આજકાલની કથા નથી આ. અને ત્યારે જે આપણા ઋષિઓએ જે વાત કહી, હે રાજન, કલિયુગના આરંભમાં બહુદ્રથ નામના રાજાના વંશમાં પુરંજય નામનો રાજા થશે. એનો મંત્રી શૌનક કપટ કરી એનો વધ કરશે, અને એ મંત્રી પોતાના પુત્ર પ્રગોદને ગાદી ઉપર બેસાડશે. ત્યાંથી કલિયુગનો આરંભ. ત્યાર પછી એના વંશમાં કેટલાક રાજાઓ થશે.
ત્યાર પછી કલિયુગમાં ચંદ્રગુપ્ત રાજાનું શાસન આવશે. ત્યાર પછી અશોક નામનો રાજા થશે. એના વંશમાં સંગત નામનો રાજા થશે. ત્યારથી બૌદ્ધ ધર્મની શરૂઆત થશે. હે રાજન, ત્યાર પછી આંભીર જ્ઞાતિના 7 રાજાઓ થશે, આંભીર સમાજ. ત્યાર પછી 14 ગોરાઓ રાજ કરશે. હે રાજન, જેમ જેમ કળિયુગ વધશે એમ વર્ણાશ્રમની જે આપણી વ્યવસ્થા છે એ તૂટી જશે. વર્ણશંકર પ્રજા થશે. જાતિ અને ગોત્રનો બહુ મહિમા બતાવ્યો છે ભાઈ. આપણને આપણા કુલનું અભિમાન હોવું જોઈએ કે હું કોણ છું, મારો બાપ કોણ છે, મારો વંશ કોણ છે, મારું ગોત્ર કયું. આજે માણસને પોતાના ગોત્રની ખબર નથી, પોતાના વંશના ઋષિની ખબર નથી. તમે કલ્પના તો કરો. હે રાજન, વર્ણાશ્રમની વ્યવસ્થા છે એ છિન્ન ભિન્ન થઈ જશે. કલિયુગમાં સંતાનો મા બાપની સેવા નહીં કરે. આ જગતમાં જીવતા કોઈ દેવ હોય તો એ છે આપણા મા બાપ ભાઈ. આ શાસ્ત્રને સાંભળ્યા પછી મનમાં એવો સંકલ્પ કરજો કે જીવનમાં અમે બીજું કદાચ સત્કર્મ કરી શકીએ કે ન કરી શકીએ, પણ અમારા થકી અમારા વડીલોના આત્માને દુઃખ થાય એવું કોઈ પગલું અમે નહીં ભરીએ. આ આપણી ધર્મચર્ચાનું ફળ છે ભાઈ. કલિયુગના સાધુઓ કલિયુગના જે સાધુઓ છે એ બધા વિલાસી બનશે. મોટા મોટા આશ્રમો બાંધશે મહેલ જેવા. અને બહુ સાચી વાત છે ભાઈ. શ્રીમંત લોકો જેવું જીવન જીવે ને એવું જીવન આજના સાધુઓ જીવે છે. નહીતર જેણે સંસાર છોડ્યો છે પરમાત્માની ભક્તિ કરવા માટે, એને વિલાસી જીવનની શું જરૂરત છે? બ્રહ્મચારી વિલાસી બનશે. કલિયુગની સ્ત્રીઓ છે એ કપટી બનશે, પોતાના પતિને છેતરશે, જૂઠું બોલશે. કલિયુગના રાજાઓ ગાયોને ત્રાસ આપશે. કલિયુગના 2 સગા ભાઈઓ સંપત્તિ માટે થઈને એકબીજાના દુશ્મન બનશે. આ કલિયુગનું પ્રમાણ છે ભાઈ. આના માટે આપણે વચ્ચે ઘણીવાર ચર્ચા કરી લીધી છે. ભાગવત કથાને સાંભળ્યા પછી જતું કરવાની ભાવનાને કેળવજો ભાઈ. કાંઈ વાંધો નહીં, નાનો છે ભલે એને વધારે મળ્યું, કાંઈ વાંધો નહીં. મોટો છે એને જીવનમાં બહુ ભોગ આપ્યો છે પહેલાં, કાંઈ વાંધો નહીં. કદાચ એને થોડું વધારે મળે તો એનો હક છે. આવો ભાવ, આવો પ્રેમ જ્યારે ભાઈઓની વચ્ચે પ્રગટ થાય ત્યારે સમજવાનું કે કથા મારા તમારા જીવનમાં ઉતરી છે. કલિયુગના સંતાનો વૃદ્ધ મા બાપની સેવા નહીં કરે. અને જ્યારે ભયંકર કલિયુગ આવશે ત્યારે વિષ્ણુ યશ શર્મા નામના બ્રાહ્મણના ઘેર કલ્કી નારાયણનું પ્રાગટ્ય થશે. એ કલિયુગનો વિનાશ કરશે અને પછી સતયુગનો આરંભ થશે. પણ બાપ, કલિયુગમાં અનેક દોષ બતાવ્યા છે.
પણ એમાં એનો સદગુણ એ બતાવ્યો છે કે કલિયુગમાં ખરેખર સારું શું છે. સતયુગમાં તમે ધ્યાન કરો, ધરણા કરો ત્યારે તમને સિદ્ધિ મળે. ત્રેતાયુગમાં તમે યજ્ઞ કરો ત્યારે તમને સિદ્ધિ મળે. દ્વાપર યુગમાં તાંત્રિક વિધિ વિધાનથી તમે સાધના કરો ત્યારે ઈશ્વર મળે. પણ કલિયુગ એક એવો યુગ છે, કલો કેવલ નામ આધારા. કલિયુગમાં ફક્ત પરમાત્માનું નામ સ્મરણ એ જ મારા તમારા માટે મુક્તિનું સાધન છે ભાઈ. અહીં મૂકો ને પછી હું અહીંથી લઈને જ આપી દઈશ. હા હા, તો હું અહીંથી કાઢીને આપું ને પછી આપી દઉં. નામ લખીને લાવો. હા, નામ લાવો. અહીં ન આવડતા જ લખી દઉં. હા, લેતા આવો. હાલો, હા, અહીંયા જ લખી લેશું. પ્રકાશભાઈ ત્રિવેદી માસ્તર સાહેબ, એમના તરફથી વ્યાસ ગાદીને 1100 રૂપિયા ભેટ આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કલિયુગમાં દોષ અનેક છે, પણ સૌથી મોટો સદગુણ તમે ઈશ્વરને ખાલી પ્રાર્થના કરો, અંતરનાદ અંતરથી પોકાર કરો એટલે ઈશ્વરને આવવું પડે. યજ્ઞ કરવાની જરૂર નથી, જપ કરવાની જરૂર નથી, અનુષ્ઠાન કરવાની જરૂર નથી. બસ ખાલી એને પોકારો. આવું કથા કીર્તન થાય, સત્સંગ આપણે બધા કરીએ છીએ ને, એ સત્સંગ એટલે શું? પરમાત્માને મળવાનું માધ્યમ. એ સત્સંગ દ્વારા તમે ઈશ્વર સુધી પહોંચી શકો છો. શ્યામ તુજે મિલને કા, श्याम तुझे मिलने का सत्संग तो बहाना है. श्याम तुझे मिलने का हरि बोल. सत्संग ही बहाना है. श्याम तुझे मिलने का सत्संग तो बहाना है. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. ये दुनिया वाले क्या जाने, मेरा दिल तो दीवाना है. ये दुनिया वाले क्या जाने. हरि बोल. गाओ બધા ગાओ. मेरा આ તો કૃષ્ણનું ભજન છે. ये दुनिया वाले क्या जाने, मेरा दिल तो दीवाना है. दुनिया वालों क्या जाने, मेरा रिश्ता पुराना है. આ જીવ પરમાત્માને કહે છે, मथुरा में ढूंढा तुझे, गोकुल में पाया है. मथुरा में ढूंढा तुझे, गोकुल में पाया है. वृंदावन
वृंदावन की गलियों में मेरे शाम का ठिकाना है। वृंदावन की गलियन में मेरे श्याम का ठिकाना है। शाम तुझे मिलने का सत्संग तो बहाना है। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। हरि बोल। सूरज में ढूंढा तुझे चंदा में पाया है। सूरज में ढूंढा तुझे चंदा में पाया है। ये तारों की झिलमिल में मेरे शाम का ठिकाना है। तारों की झिलमिल में मेरे श्याम का ठिकाना है। ये शाम तुझे मिलने का सत्संग तो बहाना है। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। श्री राधे। हरि बोल। गंगा में ढूंढा तुझे यमुना में पाया है। गंगा में ढूंढा तुझे यमुना में पाया है। ये सागर की लहरों में मेरे शाम का ठिकाना है। सागर की लहरों में मेरे श्याम का ठिकाना है। शाम तुझे मिलने का सत्संग तो बहाना है। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है।
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે 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 મારું મનડું છે ગોકુલ વન રાવન હે મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા કલયુગ છે બાપ, આમાં બીજું કાંઈ નથી કરવાનું. જ્યારે જ્યારે સમય મળે બસ એને પોકાર કરો, એને યાદ કરો. ઈશ્વરે આપ્યું હોય તો કંઈક સત્કર્મ કરો, કંઈક દાન કરો, કંઈક પુણ્ય કરો. પણ દાન પુણ્ય એવી જગ્યાએ કરો કે જ્યાં ઉગે. મેં પહેલાં કીધું હતું શરૂઆતમાં, અને આજ મારી કથાને પૂરું કરું છું ત્યારે ફરીવાર કહું છું કે જરૂર છે જેના જીવતરની એને આ જગતમાં કોઈ જીવવા નથી દેતા, અને જીવે છે મરવાના વાંકે એને કોઈ મરવા નથી દેતા. બસ જેને જરૂર હોય એને આપજો. એને તમે આપશો ને એના અંતરમાંથી દુઆ મળશે, એનો આત્મા રાજી થશે. મેં પહેલાં પણ કહ્યું હતું, મોટી મોટી જગ્યાઓ છે જ્યાં કરોડોના દાન આવે છે. હવે એ કરોડો રૂપિયાના દાન જ્યાં જગ્યાઓમાં આવતા હોય ત્યાં જઈને તમે 100 રૂપિયા મૂકો તો એ તમારા 100 રૂપિયાની કિંમત શું એ મને કહો. એના કરતાં ગામની અંદર નાનું મંદિર હોય, પૂજારીનો પરિવાર એ મંદિર ઉપર એનું પરિવારનું ગુજરાન ચલાવતો હોય, એ મંદિરમાં જઈને તમે 50 મૂક્યા હોય ને તો એ પૂજારીનો આત્મા કેટલો રાજી થાય. કારણ એનો પરિવાર છે એ મંદિરની પાછળ છે. પણ આપણને બધાને એક અભિમાન છે, લાખો રૂપિયા દેવા છે, પણ ગામમાં નહીં, ગામડામાં નહીં, જ્યાં મોટા મંદિરો છે. દોયલું છે તેલનું ટીપું ગરીબોના ઝૂંપડે, દોયલું છે તેલનું ટીપું ગરીબોના ઝૂંપડે. આજ અમીરોના મહેલમાં એની રોશની બળે છે. મંદિરમાં જઈએ આપણે 800 રૂપિયાના ભાવની કાજુ કતરીને આ ભગવાનને ધરીએ છીએ, જઈએ છીએ ને આપણે અન્નકૂટ કરવા માટે. ખબર છે આપણને આ પથ્થરની મૂર્તિ છે, આ ખાવાની નથી. અરે મંદિરોમાં તમે આખા નાળિયેર ચડાવો એ દુકાને મેં વેચી નાખે ને વળી પાછા એને તમને આપે. પણ મંદિરની બહાર મંદિરના ઓટલે કોઈ ગરીબ ભિક્ષા માગતો હોય ને તો એને આપણે નથી દેતા. ખરેખર તો ભૂખ કોને છે? એક બહાર બેઠેલો ગરીબ માણસ છે, એ ભૂખ્યો છે. એ કાજુ કતરી તમે ન્યા ધરી એના કરતા આને દ્યો ને, આ કેટલો રાજી થાય. હે પણ આપણને મૂર્તિમાં ભગવાન દેખાય છે, કોઈના આત્મામાં અહીંયા હૃદયમાં બેઠેલો ભગવાન નથી બતાતો આપણને. બસ આજથી તમને માણસની અંદર રહેલો ઈશ્વર દેખાય એટલે હું માનીશ કે મારી કથા સફળ થઈ ગઈ. હું આટલું માગું તમારી આગળ.
બસ માનવતા પ્રગટે આપણામાં, માનવ ધર્મ પ્રગટે. ત્યાર પછી નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય, આત્યંતિક પ્રલય, આ બધાની કથા આવે છે. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, આજે છેલ્લો દિવસ છે, હમણાં તક્ષક નાગ આવશે. હજી તારા મનમાં કાંઈ શંકા હોય તો બોલ, હું તને તારી શંકાનું સમાધાન કરી દઉં. લખી દઉં નામ. ગોવિંદભાઈ હીરાભાઈ લાઠિયા 500 રૂપિયા. 500 રૂપિયા વાલજીભાઈ ભવાનભાઈ ઢોલા, એમના તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. 1100 રૂપિયા દિગ્બા જાંબા ગોહિલ. 1100 રૂપિયા કનકસિંહ છત્રસિંહ ગોહિલ, એમના તરફથી વ્યાસ ગાદીને ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. લો નામ બોલતો તો અહીં લાવો મારી આગળ, હું નામ બોલીને તમને આપું, તમે આપો એને. ઉભા રહો. આ કોણ છે? આપણા પૂજા કરાવી આપણને જે ભૂદેવ ધર્મેન્દ્રભાઈ, એમને બટુક બાપુ તરફથી જે ભેટ પૂજા આપવામાં આવે છે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. આપણા જીતુભાઈ બીજો નટુ દાદાનો અવતાર છે, એવા જીતુભાઈને ભેટ સ્વરૂપે પેરામણી કરે છે બટુકભાઈ. દ્વારિકાધીશ કી. ભૂપત બાપુને પેરામણી અને ભેટ આપે છે. ડોકર તબલાવાળા મનસુખભાઈને આ કથા નિમિત્તે ભેટ પૂજા આપે છે બટુક બાપુ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. બેન્જોવાળા રહીમ બાપુને કવર આપે છે ભેટ સ્વરૂપ બટુક બાપુ. મંજીરાવાળા અશોકભાઈ, એમને ભેટ રૂપે આપે છે બટુક બાપુ. દ્વારિકાધીશ કી. આજ સુધી 7 દિવસ હું અહીંથી બોલ્યો, પણ જો માઇક ન હોય ને તો મારો અવાજ તમારા સુધી ન આવે અને હું કથાય ન કરી શકું. પણ એટલું બધું સરસ માઇક છે બાપુનું. એવા લીમડાથી લખુબાપુના દીકરા કનુભાઈ એમનું શાલ ઓઢાડી સન્માન કરે છે બટુકભાઈ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય.